બધી જ આપણે મગફળી લીલીસમ થઈ ગઈ છે। લીલીસમ મગફળી જોઈ શકો છો, ક્યાંય પણ પીળો ડાઘ પણ નથી રહ્યો। 250 રૂપિયાની એક બેગ પાટલાની અંદર જોઈ શકો કે આવી રીતના વેરી દેવાનું છે જમીન, જેને આવી રીતના ખાતર આવે છે એકદમ પાવડર જેવું અને સહેજ ભેજવાળું આવે છે। તમે આપણે જોઈ શકો મગફળી રેમ્બોના 45 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને 50 મણનો ટાર્ગેટ લેવા માટે આપણે આ એક માસ્ટર એક મેં કીધું હતું 2 તારીખ 3 તારીખે હું જે રાઉન્ડ લેવાનો છું તેના હું રાઉન્ડ લઈને આવ્યો છું ખાતરનો। આ ખાતર માત્ર 225 રૂપિયાની બેગ આવે છે 50 કિલાની, અને તે છે શેના માટે કામ આવે પહેલા તો એ વાત કરી લઈએ। આ ખાતર નાખવાથી સીધું જ 20 થી 30% ઉત્પાદન વધી જાય છે। તો આપણે 50 મણનો ટાર્ગેટ છે, તમને ખ્યાલ જ છે રેમ્બો મગફળીમાં 50 મણનો ટાર્ગેટ લેવાનો છે। તો એના માટે આપણે આ ખાતર છાંટી રહ્યા છીએ। શું કામમાં આવે છે એ તમને પહેલા સમજાવી દઉં। મગફળી ઘણા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હોય છે કે મગફળીનો છોડવો વધે છે પણ તેમાં સૂઈ બેસવાની સંખ્યા ઓછી હોય છે, બીજા નંબરમાં ફ્લાવરિંગ ઓછું આવે છે। ફ્લાવરિંગ થાય છે તો તેની સૂઈ બેસવાની સંખ્યા ઓછી હોય છે। સૂઈને મજબૂત કરવા માટેનું આ ખાતર છે, અને તે ખાતર શું કામમાં આવે છે? જે મગફળીમાં ડોડવા આવે, પોપટા જે આપણે કહીએ છીએ, જે મગફળીના પોપટા હોય તેમાં વજન ઓછો થાય છે, તેનો દાણાની સંખ્યા તો નાની રહેશે। એના માટે આ એક રામબાણ છે, પૂરેપૂરો દાણો ભરાવદાર અને એકદમ કડક અને એકદમ વજનદાર પોપટો બનાવે છે। એના માટે આ છે આવી રીતના ખાતર આવે છે એકદમ પાવડર જેવું અને સહેજ ભેજવાળું આવે છે। તમે ડાયરેક્ટ આને પૂંખી શકો, પાંદ ઉપર પડે તો કોઈ સમસ્યા નથી આવવાની। આને પાટલાની અંદર નાખી દો અને એટલું આ વીઘે 100 કિલો નાખવાનું હોય છે। વધારે નાખો તો પણ ચાલે, 100 થી 150 કિલો તમે નાખી શકો। મિનિમમ તમે 80 થી માંડીને 150 કિલો નાખી શકો એક વીઘે, તો તમારું ઉત્પાદનની સંખ્યા વધી જશે। તો તમારે ખાતર નાખવાનું આવી રીતના હોય છે, આવી રીતના પૂંખી દેવાનું। જેવી રીતના આપણે ઉરિયાનું ખાતર નાખતા હોય એ રીતના નાખી દેવાનું છે। પાટલાની અંદર તમે જોઈ શકો કે આવી રીતના વેરી દેવાનું છે જમીન, જેનાથી આ એકદમ થળીએ એને ખાતર મળી રહેશે અને ઉત્પાદન એવું વધશે કે તમે પણ જોઈને ચોંકી જશો। એકવાર આ નાખો, કેલ્શિયમ અને સલ્ફર બંનેનું મિક્સ આવે છે। આ છે આપણે જીપ્સમ શિરોડી, અને તે 250 રૂપિયાની એક બેગ આવે છે। અને આને નાખવાથી એવું રિઝલ્ટ આવશે કે તમારે 30 મણ થતું હોય છે તો તેના 40 મણનું ઉત્પાદન થઈ જશે। એટલા માટે આપણે આ 50 મણનો ટાર્ગેટ છે, એટલા માટે આપણે 30% પ્લસ થઈ જશે। અને આ તમે જોઈ શકો છો, આપણે તમને ખબર જ છે કે આપણે મગફળીમાં રાઉન્ડ માર્યો તો જે સિલિટેડ આયન FE 12% અને 19-19નો ખાતરનો રાઉન્ડ માર્યો તો એકદમ લીલીછમ અને મગફળી તમે જોઈ શકો બેકગ્રાઉન્ડમાં પણ પીળી દેખાતી હતી, બધી જ આપણે મગફળી લીલીછમ થઈ ગઈ છે। અને એનું એક કારણ છે સલ્ફર આયનની કમી હતી, જમીનમાં જે પોષક તત્વો ઘટતા હોય તેની કમી હતી, એટલા માટે આપણે પીળી પડતી હતી તો તે પણ લીલી થઈ ગઈ છે। મેં તમને કીધું હતું 3 તારીખે એકદમ લીલી અને એકદમ ઘાટી લીલી થઈ જશે। તો તમે જોઈ શકો છો આખા ખેતરમાં હું બતાવું છું તમને, આખા ખેતરમાં લીલીછમ મગફળી જોઈ શકો છો, ક્યાંય પણ પીળો ડાઘ પણ નથી રહ્યો, એકદમ લીલી ઘટાદાર લીલી થઈ ગઈ છે। અને આ મગફળીનું એક જ કારણ છે કે આપણે એમાં સિલિટેડ આયન FE 12% અને સાથે 19-19 ખાતરમાં છાંટ્યું હતું, એના માટે આ એકદમ લીલી સમ મગફળી થઈ ગઈ છે। અને આ આપણે 50 મણનો ટાર્ગેટ મેળવવા માટે આ પાછું આપણે જીપ્સમ લઈને આવ્યા છીએ, જેનાથી તમારે ઉત્પાદન 30%નો વધારો થઈ જશે। તો મારા વાલા ખેડૂત મિત્રોને એટલો જ આગ્રહ છે કે આપણે આ કોઈ પેડ પ્રમોશન નથી, કે ગમે તે કંપનીનું જીપ્સમ શિરોડી આવે છે તે 45 દિવસે નાખો અને તમારું 30% ઉત્પાદન વધારો। માત્ર સાધારણ અને ઓછા ખર્ચામાં થાય એવું છે, તો ખેડૂત મિત્રો જરૂરથી જરૂર કરજો। અને આ આપણી સિરીઝ જોવા માટે 50 મણનો ટાર્ગેટ લેવાનો છે, એટલા માટે તમે આ સિરીઝને ફોલો કરી લેજો। આપણે અવનવા જ્યારે પણ આપણે જે પણ માવજત કરશું તેના સંપૂર્ણ વિડીયો બતાવીશ, અને તમને એજી ખેડૂત યુટ્યુબ ચેનલના વિડીયો સારા લાગતા હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો। જે ખેડૂત મિત્રોને જે જરૂર છે તેને શેર પણ કરજો, જેનાથી ખેડૂત ઉત્પાદન બમણું લે, અને એ જ આપણી આશા છે। જે ખેડૂત છેતરાય છે, જ્યાં જરૂર છે ત્યાં નથી આપતા અને વધારે ખોટો ખર્ચો કરો છો તેનાથી બચજો, અને આપણી આ સિરીઝને ફોલો કરી લેજો। અને બીજા રાઉન્ડ હું કહીશ તો તેના શોર્ટ પણ વિડીયો આપીશ, ઇન્સ્ટા અને યુટ્યુબ અને ફેસબુક ત્રણેયમાં આવશે આપણા, તો સંપૂર્ણ વિડીયો જોજો। એજી ખેડૂત યુટ્યુબ ચેનલ, એજી ખેડૂત ઇન્સ્ટા અને ફેસબુક, અશ્વિન ગોરાસવા। તો મળતા રહીશું નવા વિડીયો સાથે, અને આવી અવનવી ખેતીની રિલેટેડ માહિતી લેવા માટે આપણી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય જવાન, જય કિસાન।